ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ. ખેડૂતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ પોતાની સ્થાનિક ભાષામાં જ પૂરી પડાશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વિકસિત મૌસમ એપ, દામિની એપ, મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ભારત સરકારના હવામાન વિભાગ તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સરકારની મોસમ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે એપ્લિકેશન મારફત લોકો હવામાનની આગાહીઓ, રડાર છબીઓને વગેરે મેળવી શકે છે. તેવી જ રીતના દામિની એપ આકાશમાં તોળાઈ રહેલી આપત્તિ વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. આ એપ વર્તમાન લાઇટનિંગ સ્ટ્રાઇકનું ચોક્કસ સ્થાન, 40 ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે. ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી મેઘદૂત એગ્રો એપ જે ખેડૂતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ પૂરી પાડે છે, તેમજ લોકેશન વાઇઝ હવામાનની જાણકારી માટે પબ્લિક ઓબ્ઝર્વેશન એપ બનાવવામાં આવેલી છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ પોતાનો અભિપ્રાય પણ શેર કરી શકે છે. ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી આ મહત્વપૂર્ણ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું છે.